તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માંગ જે માંગે વરદાન આપીશ. હરે માતાજી માગી માગીને શું માંગાયું માતાજી મારે ઘરે સવા શેર સવન માટેની ઘોડ છે માતાજી અરે કુંવર મેં તને આશી પર આલું છું એની નવ નવ તું સેવા કરજે તારે ખોળે કોઈ જીવિત પુત્રનો જન્મ થશે. બોલીએ શ્રી કાલિકા માત કી જય. હરે દર્શન કરી પાવન થાય તખત સિંહ દર્શન કરી પાવન સેવામાં હો છું નવ માસ હજી રે સેવામાં હો છું નવ માસ દેવી ના ખોળે કુંવર જન્મ્યો સેવામાં હો છું નવ માસ હજી રે સેવામાં હો છું નવ માસ હરે આજ દેવી ના બોલાવ્યા પરદાન આવજો રે આડા તમારા રે કામ પરદાન દેવી દેવી ના ભોલાયા પર ધન ચાલિયા રે ને ચાલ્યા રંગી લે દરબાર પર ધન હે બોલાવે દેવી આવશે હોજી
મને બોલાવવાનું શું કારણ? અરે પ્રધાનજી, તમને બોલાવવાનું એ જ કારણ છે. આપણા રાજ દરબારમાં કુંવરનો જન્મ થયો છે, તેથી કરીને રાજાને હાજર કરો. હે પ્રધાન બોલાવે રાજન આવજો ને પડ્યા તમારે લાખો. પ્રધાન બોલાવે રાજન આવજો જી. હરે લોહીનો નહોતો સંબંધ, યા તો લાગણીની હતી યારી. દોસ્તીના અમે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. અરે આજે પરદાન બોલાવે રાજા ચાલિયા રે. એ આજ પરદાન બોલાવે રાજા ચાલિયા રે. અરે દેવી રાણીને પ્રણામ. અમને બોલાવવાનું શું કારણ છે? અરે રાજાજી, આપણા રાજ દરબારમાં કુંવરનો જન્મ થયો છે. શું વાત કરો છો દેવી રાણી? અરે પ્રધાનજી, બોલો રાજાજી. આપણા નગરમાંથી જૂના ને જાણીતા રાયકાભાઈને તેડાવો. સેવો તમારો. હરે આજે પરધાન બોલાવે રાયકા આવજો રે. પડ્યા તમારે લાખો. પરધાન બોલાવે રાયકા આવજો રે. એ આવજો ભગવેલ ગો. પરધાન બોલાવે રાયકા આવજો રે. એ આવજો રંગીલે દરબાર. પરધાન બોલાવે રાયકા આવજો રે. અરે 360 મારી સોનડી ને ગંગા જમનાની એક જોડ. એ પોણી પ્રિય પતાળમાં ને સણાને ભૂસી ખાય. અરે 360 માર સોનડી રે ગંગા જમનાની એક જોડ. રતના હો રે ગંગા જમનાની એક જોડ. એ 360
ભલે ભલે શણગારી સોંદડી રે આવી જા હા ભાગવેલ ગોમની શેરીએ મોન બા બુરેલું છે બુંડે બુંડે જોણ ખોટ ખૂબ બુરેલું છે કોણ છે ભાઈ રાજાજીનો પ્રધાનજી રાજાજીનો પડદો રાજાજીનો પ્રધાનજી રાજાજીનો નોકર ને રાજાજીનો સિપાહી એ બુંડી સિપાહી આવે ખરો એ સિપાહી એટલે શું કહેવાય રાજાજીનો સિપાહી સિપાહી નહીં સિક્યુરિટી એ જ ને રાતના 12 વાગે ક્યાં જાઓ છો અમાર છે ને તકરસિંહ રાજા થઈ જવાનું છે સાત છે આ જેમ ને તમે જે એક રાજા કે એમ ના જાવ એવું રજા લેવી પડી આ તો લઈ આવવાનો પછી વેલા વેલા અરે રાજાજી કોઈ રાયકા લોકો આવ્યા છે એમને આવો દેવા કેમ અરે પ્રધાનજી એને જરૂર દેવા અરે રાયકા ભાઈ જરૂર થી અંદર જઈ શકો છો એવું છે રાજાજીને ને દેવી રોણીને મારા કોટી કોટી પ્રણામ રાજાજી દેવી રોણીના બહુ મોટા છે રાજાજી ઘણા લાંબા વર્ષે સમયે મને બોલાવવાનું શું કારણ પડ્યું અરે રાયકાભાઈ તમને બોલાવવાનું એક જ કારણ છે કે અમારા દેવી રાણીને ખોળે કુંવરનો જન્મ થયો છે અને અમારી બંને દીકરીને વાણે જવાનું છે તો તમારથી બનશે કેમ ઓહો રાજાજી આવો તો અમે કોમ કરતા જ હેંડીએ આ તો બનશે અમારથી જરૂર અરે રાયકાભાઈ કપડવંશી બેનજીબા અને પાટણથી સોનબાને તેડી લાવશો તો તમને મોં માંગી ઇનામ મળશે ભલે રાજાજી તેડી લાવશો ને ઈ હોડે લઈને ગયા રાજાજી અમે અરે રાયકાભાઈ તમારી શાન કેટલી માર તો બે હોંડો છે એક પવન વેગી ને એક પોણી વેગી અરે શું વાત કરો છો પવન વેગી ને પાણી વેગી બે જેવી હોંડ હોય તો તમે અમારી બંને દીકરીને શાંતિથી તેડી લાવશો તો તમને મોં માંગી ઇનામ મળશે હમણાવાળી છે ને પવન વેગી છે અનટ લઈને જવું પડે રાજા હા તો રાયકાભાઈ પવન વેગી લઈને જાઓ અને અમારી બંને દીકરીને સારી રીતે તેડી લાવો એ રાજાજીને આજ્ઞા ખવડાવો ઇનામ આલો ને અરે રાયકાભાઈ પહેલા કામ પછી દામ એવું છે સારું રાજા ગુંડે કપડવાન પાટણથી બે ફૂલ લાવવાની છે હા તો બધી મને એમ કે હોન લઈને જો તમે નવી હોન લે લીજવાય હાલો ચાલ તાર ગુંડી હેંડીએ નીકળ્યા ચાલ મોડું થાય પાછું હાલો અરે હોડણી મારે પાટણ ગોમે ચાલી મારા રાયકા ભલે તનગારે હોડણી રે હરિરત્ને ભાગવેલ દી હોંડ હોલ બારી રે ભાગવેલ ગમનો રે વાસી એ
આલે ચપડ ગંડી છે એટલે આવડાતો નથી મોદી મોદી દેખાય ના ના એના તો પેલું બાપણો મેલું પેલું હમણાં લખુટ્યો જેવું કાકરાવાળો આવે છે ને સૂતર પેટીનું બાપુ લાગે એવું કયા આવ્યા ભૂલી આ કયું ગોમ પાટણ પાટણ આવ્યું હા કમ્પ્લીટ આવી જાય મુંડે હારે હારે ચોરી હોયું ઓ બધું કકલત છે ને ચમક ચમક આ પેલે પડી ગઈ અંતર અંતર નથી લાગતી તમે કોણ છો તમારે ક્યાં જવાનું તમારે ક્યાં જવાનું હું તો ભૂલી ગયો પાટણ પાટણ હા પૂછી આવો હા બોલો અમાર છે ને પેલે સોનલ બેન કરીને એન ઘેર જવાનું એન ઘેર જવાનું હા હું જ છું સોનબા સોનલ બેન ને મારા બેણા કોરના કરતા વધ્યા અરે રાયકા લોકો આટલા ખુશીથી પ્રણામ કરો છો શું નવીનતાની વાત આવ્યો છે આવીને એટલે તાર બાપે તેડવા મોકલ્યા કેમ શું કામ હાલો એ તો હું ભૂલી ગયો યાદ તો હશે કારણ તો હશે કોઈ બી આપણને યાદ છે કઈ માર બોને તાર બાપાને તો છે ને પેલો પુત્ર જન્મેલો છે પુત્રના એ પુત્રનો જન્મ થયો છે હા કઈક છે સારું હા તો હું આવીશ ઈ તેલ વાપરો છો તમારા જબરા જબરા મોટા ઘાસ તેલ મારા મોટા થાય હે મારે મોટા થાય તમારા મોટા થાય હા વાપરી જોજો કોક વાર તમે હા ત્યાર તો હું પેટ્રોલ લગાડે ગયા હે ને નવું આવ્યું નવો જવાનો ને નવું ખોબરે હા ચાલો હું તો આવીશ એટલે કામ ઉપર જઈશ નદી રેતી ભરવા જાય નહીં રસ્તા બારિયા છે ને હોટલ હા તમને જે ગમે એ હોટલમાં ચાલો રસ્તા છે જમાડું હા ચાલો કોઈ નથી હા આપણે હેડિયા વિહીર કે રસ્તા મેં પરવાળો રેતી પર એટલે ઓનલાઈન 50 રૂપિયા જ આવે ગાડી આને સોનલબા ચાલ તાર મુંડી વિતા વિતા તારી માનો ઊંડા તકારામ ડેડકા બાફીન મેલું વિતા ચાલ તાર આતે રહો ભાઈ માર મુંડી કે અગાડે બાને કે માર પાસે ખરાવાની લે
હરે રતને પાટણ થી હોડલ કારી રે ભાગવે ગમનો રે વાસી એ મારે જાવું છે કપડવન શહેર રે ભાગવેલ ગમનો રે વાસી હે રતને પાટણથી હોટલ તારી રે ભાગવેલ ગમનો રે વાસી હે મારે જાવું છે કપડવન શહેર રે ભાગવેલ ગમનો રે વાસી હે અમે આવી રહ્યા કપડવન શહેર રે ભાગવેલ ગમનો રે વાસી હે અમે આવી રહ્યા કપડવન શહેર રે ભાગવેલ ગમનો રે વાસી ગુંડે તો આવડે દેવા ઉભી રહેતી હશે જગ્યાએ જ ઉભી રહેતી હોય તો મને ખબર પડે ઊંડી જામ છે કરે આ ફૂંડી જબરી ઉદીન તઈથી અહીંયા આવતી રેખો મને નથી ખબર ના તમે લેવાયા તો તમારે યાદ રાખવાનું હોય કે મારે કેવું ભૂલી જવાય કેમ ભૂલી જવાય ઓ બુઢી તમારા જવાની આવવાનું માર ઓ બુઢી બુંડી પિસ્તોલ પીએ કો કાઈ બુંડી બુંડી ગુંડે તું પીવે તમારો કાઢે શરમ હરામ આવે આ તો પેલા દેખાશે આબરૂથી કાઢ મારી ગુંડે આતા હળે આ સીઝન તો પોર નતું ને આ પોર તો ગુંડે કોણ છો તમે ધક્કા ધક્કી કરો અમર તમે કોણ છો હું તરા તો રાયકો છું કઈથી આવ્યા ફાગવેલ થી આવ્યા અમે એક બાઈન ઘેર આવેલા છે કામ તેડવા આવ્યા આપણે હું કોમ આવ્યા છે તું ઓય હું કરા રાત પડી રે નંદીએ હું તો ઊભી છું કોને મારા ઘરવાળાની રાજુ ઊભી છું કઈ ગયો છે એ તો ગાડી લઈને ગયેલો છે. ગાડી ફેરવે શું નામ છે શું નામ છે તારે શું નામ સુભાષ પટેલ ये વધારે ભેગો રહે ને જગ્યા વણજારો જગ્યો ઓહો આર્યો જેકેટ પહેરી બેઠેલો છે આર્યો બોડો બોડો પોર તમે નાહી ગયેલા કોણ હું તમે જોવા મળે પરામી જતા રહેલા એમ બરાબર તમે હાલી જા તમારું નામ શું છે તો કો બેનજી
ઓ બેટી બને મારા પેણામ ઓ હમણાં તો વધી ગયા અમે ગઈ season ની આગલી season માં હેલા હતા હે ને હા હવે વધી જાવ એમ કો તમારા બાપે તેડવા મોકલના છે આવા કરો તમે શું કામ હાલો હું કહું. કૂતરું જન્મેલું છે એમ કે નહીં કૂતરો ને પુત્રનો જન્મ થયો છે એટલે જ બોલાવ કૂતરો નો એમ ને અમે પાછા કેવા અમારી ઉંમર થાય ને એટલે અમે ફોન ભૂલતા જ નહીં. હા ડાયા પણ ખાટલાના હાથી પાયા એવું તો તમે આવા કરો કે હું તો આવવાની ને તે હું કશુંક લાવ્યા કરી તું તો આઈફોન લેન છે ને બધું ખવડાવે ને આ તો હાલે એવી છે તગારા પર આવી કે તાર હે વાળા રીતિ પર જ એવું 50 રૂપિયા લાવતો હશે એક ગાડી ને અમાર તો 1000 બનજો 2000 નો 10000 નો બંડળ આવે એવું એમ એટલે તું એથી આઈફાઈ લાગે તો પણ આટલી બધી વધી મારે હમણાં એ તો એટલે ગળામાં દોરડું હોડું કાઢે ના એવું એમ સારું ચાલો તે પણ તાર તો આગળ જ બેહવું પડશે કેમ કે મારી બાજુ વજન પાછો વધનો પડે ની ભાઈ બધે પડશે વજન લે ભૂંડી ઊભી થા ચપડગંજી ઊભી થા ભૂંડી રિટર્ન થી એટલે બડાબડ મળે આપણે બાપુ હરે ધીમે ધીમે સનણી હાકોર તકબીરા ધીમે ધીમે સનણી હાકોર અરે ધીરે ધીરે સોંગણી હાકો ઓ બેનજી મારા ધીરે ધીરે સોંગણી હાકો રે પડવાની વિગબો લાગે ઓ રતનવીરા પડવાની વિગબો લાગે હરે પડવાની બીકો ના રાજ ઓ સોનમાં પડવાની બીકો ના રાખો રે પાલવડ ઉડી ઉડી જાય રતનવીરા પાલવડ ઉડી ઉડી જાય હરે ઉડે તો ઉડવા દેજો બેનજી મારા ઉડે તો ઉડવા દેજો રે આવી રહી જંગલની જાડી ઓ રતનવીરા આવી રહી જંગલની જાડી હરે આવે તો આવવા બીજો ઓ બેનજી મારા આવે તો આવવા દેજો રે સુવરની વિગો લાગે ઓ રતનવીરા સુવરની વિગો લાગે હરે સુવરની વિકોના રાખો ઓ સોનમાં સુવરની વિકોના રાખો રે કાયા તે બેલો આવે ઓ રતનવીરા કાયા તે બેલો આવે હરે આવી રહ્યા પિતાઓનો બેન ઓ સોનમાં આવી રહ્યા પિતાઓનો બેન રે કાયા તે બેલો આવે ઓ રતનવીરા રાજાજીને દેવની મારા પેડા મારી દીકરીઓ હારી રીતે અમે તમને લાવ્યા
અરે રાયકાભાઈ તમને પણ મારા પ્રણામ. મારો ઇનામ આલતો રાજાજી બીજું હું. અરે પ્રધાનજી આ રાયકાભાઈને સારામાં સારો ઇનામ આપીને વિદાય કરો. અરે ઇનામ આલો હોય તો આલો ઘેર મારે કીધું જોવે વાટ. ઘેર મારે લલ્લુ જોવે વાટ. ઇનામ આલો હોય તો આલો ઘેર મારે છોરી જોવે વાટ. અરે રોડે રોડે કાકારી લકાવો રે રકાયો લાયા રે રકાઓ લા જાય છે. અરે પ્રધાનજી આપણા નગરમાં જૂના અને જાણીતા જોશી મહારાજ